નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આગામી 8 અને 9 તારીખના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। તેની સાથે જ CWCની મીટિંગ પણ યોજાશે। ગરમીનો પારો જેમ વધતો જાય છે તેને લઈને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમની વ્યવસ્થાને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અધિવેશન સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। ત્યારે અધિવેશન માટે આવી પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ ગુજરાત માટે મોટો દાવો કર્યો છે। પવન ખેરાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભવિષ્યમાં ઘણું બદલાશે, જેમાં ગુજરાતમાં સરકાર પણ શામેલ છે। તેમણે કહ્યું કે આવનારા સમયમાં ઘણી વસ્તુઓ બદલાશે, હવામાન બદલાશે, વાતાવરણ બદલાશે અને સરકાર પણ બદલાશે। જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને કોંગ્રેસ આ વખતે કોઈ તક ગુમાવવા નથી માંગતી। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે કોંગ્રેસ પરિવારની બેઠક અંગે ભાજપ કેમ હસ્તક્ષેપ કરે છે। ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે। આ અધિવેશનની અસર સમગ્ર દેશમાં થશે। 2027ની ચૂંટણીમાં આની અસર થશે। કોંગ્રેસના ડીએનએમાં ગુજરાત છે। કોંગ્રેસના ડીએનએ સાથે ગુજરાતનું ડીએનએ મેચ કરે છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત AICCના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આગામી 8 અને 9 તારીખના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। તેની સાથે જ CWCની મીટિંગ પણ યોજાશે। ગરમીનો પારો જેમ વધી રહ્યો છે તેની વિશેષ પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે। આ કાર્યક્રમની વ્યવસ્થાને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અધિવેશન સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા।